ગાંધીનગરમાં વિધાનસભામાં ગૃહમાં ફરી ઉછળ્યો ડ્રગ્સનો મુદ્દો। ગેનીબેન ઠાકોરે ડ્રગ્સ મુદ્દે ઉઠાવેલા સવાલોનો હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે તેવું સંઘવીએ કહ્યું। ઈરાનથી આવેલું 1028 કરોડનું 205 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે 450 કરોડનું 90 કિલો હેરોઇન પણ જપ્ત કરવામાં આવ્યું છે। 4478 કરોડનું 858 કિલો માદક પદાર્થ પકડવામાં પોલીસને સફળતા મળી છે। તો આ તરફ 38 પાકિસ્તાની, 8 ઈરાની, 3 અફઘાની આરોપી પકડી જેલ હવાલે કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો, સાથે જ વધુમાં કહ્યું કે ગુજરાત પોલીસ અને એટીએસે રાત દિવસ એક કરીને ઓપરેશન પાર પાડ્યા છે। આંકડા અને એની કિંમત સાથે જોઈએ તો માત્ર બનાસભાઈ કચ્છ અને ભાવનગરના આટલા મોટા આંકડા હોય ત્યારે સમગ્ર ગુજરાત એ બરબાદીના હેઠાણે જઈ રહ્યું છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી આ બધી પદ્ધતિઓને ડાબવાને કારણે અને આમાં લાજવાને બદલે ગાજે છે।